નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત વિષયમાં અભ્યાસ કરવાનો છે. માહિતીનું નિયમન ભાગ 5. મિત્રો, ભાગ 5માં આપણે તક અને સંભાવના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ આપણે કે તક. મિત્રો, તમે એક સિક્કો વિચારો કે સિક્કાની બે બાજુ હોય છે, છાપ અને કાંટો. જ્યારે તમે સિક્કો ઉછાળો છો ત્યારે તમે શું ખાતરીપૂર્વક કહી શકશો કે તમને છાપ મળશે કે કાંટો મળશે? હવે તમે સિક્કો ઉછાળો અને કહો કે મને છાપ જોઈએ છે, તો કાંટો પણ મળી શકે છે અથવા તો છાપ પણ મળી શકે છે. એટલે કે તમે ખાતરીપૂર્વક કહી નહીં શકો, કારણ કે સિક્કો ઉછાળતા છાપ અને કાંટો મળવાની તક એક જ છે. છાપ અને કાંટો એટલે કે હેડ અને ટેલ. એટલે કે કોઈ પણ એક જ આપણને પરિણામ મળશે. હવે મિત્રો, તમે બીજું એક કે 500 વિચારો. તમે ગેમો રમી છે, સાપ સીડી અને લૂડો. તેમાં તમે પાંચસા જોયા હશે. પાંચસા પર કેટલા અંક હોય છે? 6 બાજુ હોય છે અને એક બાજુ પર એક અંક હોય છે. એટલે કે 6 બાજુ પર કુલ 6 અંક આવેલા હોય છે. એ જ રીતે તમે એક 500 બી ફેંકો અને ત્યારે તમે કયો અંક જોઈએ છે તમને તે ધારી લો, અને તે ધાર્યા પછી તેને 500 ફેંકો છો, તમને તે અંક મળશે જ. તમે 500 ફેંકશો અને તમે ધારેલો અંક હશે કે 1, તો 500 પર 1 થી 6 અંક મળશે. તમને 1 મળે પણ ન પણ મળે. એટલે કે આપણે ધારેલી જે અંક છે તે નહીં મળે કે ન પણ મળે. એટલે આપણે ચોક્કસપણે કહી ન શકીએ, કારણ કે 500 ફેંકતા 1 થી 6 અંક મળવાની તક એક જ છે. એક વખત 500 ફેંકીએ તો 1 થી 6 અંકમાંથી આપણને કોઈ પણ એક અંક મળે. એટલે કે કોઈ પણ એક જ આપણને પરિણામ મળશે. હવે મિત્રો, આપણે જોઈએ સંભાવના. સિક્કો ઉછાળતા હેડ કે ટેલ મળવાની શક્યતા એ સમાન છે. આપણે કઈ રીતે કહી શકીએ કે તમે સિક્કાની બે બાજુઓ છાપ અને કાંટો છે, તો તમે સિક્કો ઉછાળશો તો કાં તો તમને છાપ મળશે કાં તો તમને કાંટો મળશે. એટલે કે 50-50% સંભાવના છે. એટલે કે સિક્કો ઉછાળતા કાંટો અને છાપ મળવાની સંભાવના એ સમાન થઈ, જે દરેક વખતે 1/2 મળશે. 1/2 મળશે. તે જ રીતે પાંસાને ફેંકતા તમને 1 થી 6 અંક મળવાની શક્યતા એ પણ સમાન થશે. જે રીતે મિત્રો, સિક્કાને ઉછાળતા છાપ અને કાંટો મળવાની શક્યતા એ સમાન થાય છે, તે જ રીતે પાંસાને ઉછાળતા 1 થી 6 અંક મળવાની શક્યતા એ સમાન થશે. એટલે કે 500 ફેંકતા કોઈ પણ અંક મળવાની સંભાવના 1/6 થાય. ઘટનાને મિત્રો, કોઈ પણ ઘટના આપેલી હોય, દરેક ઘટનાઓની સંભાવના હોય તે 0 અને 1ની વચ્ચે જ હોય. જો તમને 0 અને 1ની વચ્ચે જવાબ ન મળે તો તે તમારો જવાબ ખોટો હશે. અહીંયા તમે જુઓ કે 1/2 છે, એટલે કે 0.5 એ 0 અને 1ના વચ્ચે આવશે. 1/6 છે, એટલે કે 0.33, એટલે 1 અને 0ના વચ્ચે આવશે. દરેક સંભાવના એ 0 અને 1ની વચ્ચે જ થશે. હવે મિત્રો, તમે કોઈ એવી ઘટના વિચારો જે અશક્ય હોય, જે ઘટના થઈ જ ન શકતી હોય, તો તેની સંભાવના છે તે 0 થશે. એક ઉદાહરણ જોઈએ આપણે કે સૂર્ય એ પશ્ચિમમાં ઉગે છે. સૂર્ય શું પશ્ચિમમાં ઉગે છે? તો તમને ખબર છે કે ના, સૂર્ય એ પૂર્વમાં ઉગે છે. એટલે કે સૂર્ય પશ્ચિમમાં ઉગવાની સંભાવના એ 0 થાય. તે જ રીતે મિત્રો, કોઈ ઘટના એ નિશ્ચિતપણે બનવાની જ છે, તો તેની સંભાવના 1 થશે. આપણે જોઈએ કે આજે તમારી ઉંમર 10 વર્ષ છે, તો 1 વર્ષ પછી તમારી ઉંમર એ 11 વર્ષ થશે. તે નિશ્ચિત છે કે 1 વર્ષ પછી તમારી ઉંમર 1 વર્ષ વધશે. સવારે સૂર્યોદય થશે, તે નિશ્ચિત છે. એટલે કે તેની સંભાવના 1 થાય. હવે મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 3.4, જે તમારા પ્રકરણ 3 માહિતીનું નિયમોનું છેલ્લું સ્વાધ્યાય છે. તેમાં પ્રશ્ન એક છે કે કહો કે નીચે આપેલી ઘટના ચોક્કસ બને છે કે અશક્ય છે, કે પછી બની શકે છે પણ ચોક્કસ આપણે કહી શકીએ નહીં.
આપણે જોઈએ કે ઘટના પહેલી છે કે ગઈકાલ કરતાં આજે તમારી ઉંમર વધુ છે. હવે મિત્રો તમે ગઈકાલે એટલે કે એક દિવસ પહેલાં તમારી ઉંમર એક દિવસ આજ કરતાં એક દિવસ ઓછી હશે, અને એક દિવસ પહેલાં કરતાં એક દિવસ બીજો આવ્યો એટલે કે એક દિવસ વધ્યો એટલે કે તમારી ઉંમર એ વધે છે. તમારી ઉંમર એ સરેરાશ વધતી જાય છે. તો તમારી ઉંમર વધવાની જે શક્યતા છે એ ચોક્કસ છે, એટલે કે આ ઘટના એ ચોક્કસ બને જ છે. બીજી ઘટના જોઈએ કે એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. મિત્રો આપણે આગળ જોયું કે સિક્કાની બે બાજુઓ હેડ અને ટેલ આવે. સિક્કાને તમે ઉછાળો તો તમને હેડ પણ મળી શકે અને ટેલ પણ મળી શકે, એટલે કે સિક્કાને ઉછાળતા એક બાજુ આવવાની સંભાવના એ 1/2 થશે. તો આપણે કહી શકીએ કે હેડ આપણને મળી શકે પરંતુ તે ચોક્કસ કહી શકીએ નહીં. આ ઘટના બની શકે છે પણ ચોક્કસ નહીં. ઘટના ત્રીજી જોઈએ કે પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે. હવે મિત્રો તમે પાસાને વિચારો. પાંસા પર કુલ 6 અંક હોય છે, 1 થી 6 અંક, અને અહીંયા કહ્યું છે કે તમે જ્યારે પાંસાને ફેંકો છો ત્યારે તમને 8 અંક મળે છે. તો હવે તમે પાંસાને ફેંકશો તો કાં તો 1 મળશે, 2 મળશે, 3 મળશે, કાં 4 કે 5 કે 6 તમને અંક મળશે, પરંતુ 8 ક્યારે તમને મળશે જ નહીં. એટલે કે આ ઘટના એ બનવી અશક્ય છે. કે કેમ? એક પાંસા પરનો અંક 8 હોતો જ નથી. પાંસા પર 1 થી 6 જ અંક હોય છે. હવે ઘટના જોઈએ આપણે 4. હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે. હવે મિત્રો તમે ટ્રાફિક લાઇટ તમે જોઈ હશે એ 3 ટ્રાફિક લાઇટો હોય, લાલ, પીળી અને લીલી. હવે આમાં કહ્યું નથી કે કઈ ટ્રાફિક લાઇટ ચાલુ છે અને તેના પછી કઈ લાઇટ થશે. તો આપણને તો ખબર છે કે લાલ પછી પીળી થાય અને પીળી પછી લીલી લાઇટ થાય. તો લીલી લાઇટ થવા માટે પીળી લાઇટ ચાલુ હોવી જરૂરી છે. ટ્રાફિક લાઇટમાં લાલ લાઇટ ચાલુ હોય તો તેના પછીની લાલ લાઇટ છે તે પીળા રંગની લાઇટ થશે. એટલે કે આ ઘટના બની શકે છે પણ ચોક્કસ નહીં. પ્રશ્ન 5 જોઈએ કે આવતીકાલનો દિવસ વાદળછાયો હશે. હવે મિત્રો એક વર્ષમાં 3 ઋતુઓ આવે છે, ઉનાળો, શિયાળો અને ચોમાસું. વાદળછાયો રહેવાનો કોઈ પણ દિવસ વાદળછાયું રહેતું હોય તો તેની સંભાવના હોઈ શકે. કાલનો દિવસ તમે વિચારો કે કાલનો દિવસ એ વાદળછાયો હશે, તો કાલનો દિવસ વાદળછાયો હોય અથવા તો ન પણ હોય. એટલે કે આ ઘટના પણ બની શકે છે પણ તે ચોક્કસ આપણે કહી શકીએ નહીં. હવે મિત્રો આપણે પ્રશ્ન 2 જોઈએ કે એક પેટીમાં 6 લખોટી આપેલી છે અને જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલા છે. 6 લખોટી ઉપર ક્રમશઃ 1 થી 6 અંક લખવામાં આવેલા છે અને આપણને પ્રશ્ન છે પૂછો કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? 2 અંક લખેલા હોય તેવી લખોટી આપણને 1 થી 6 લખોટીમાંથી કોઈ પણ એક લખોટી જશે અને કુલ 6 લખોટી છે એટલે કે દરેક લખોટી નીકળવાની શક્યતા એ 6 થાય. એટલે કે કુલ લખોટી નીકળવાની શક્યતા બરાબર 6. 2 અંક લખેલા હોય તેવી લખોટી એક જ આપેલી છે એટલે આપણે 2 અંક લખેલા હોય તેવી લખોટી નીકળવા માટે એક જ વખત નીકાળી શકીએ. એટલે કે 2 અંક લખેલી લખોટી નીકળવાની શક્યતા બરાબર 1. આપણો પ્રશ્ન છે કે 2 અંક લખેલા હોય તેવી લખોટી નીકળવાની સંભાવના શોધો. સંભાવના બરાબર સૂત્ર આપણને આવે કે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના બરાબર 2 અંક લખેલી લખોટી નીકળવાની શક્યતા ભાગ્યા કુલ લખોટી નીકળવાની શક્યતા. એટલે આપણું સૂત્ર થયું બરાબર 2 અંક લખેલા હોય તેવી લખોટી નીકળે એક વખત એટલે 1 ભાગ્યા કુલ લખોટી નીકળવાની શક્યતા છે 6. એટલે આપણને જવાબ મળે 1/6. બીજો પ્રશ્ન છે કે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? હવે મિત્રો 2 અંક લખેલા હતા તેવી એક જ લખોટી હતી, જ્યારે 5 અંક લખેલા હોય તેવી પણ એક જ લખોટી હશે અને કુલ લખોટી તો બંનેમાં સમાન છે 6. એટલે કે કુલ લખોટી નીકળવાની શક્યતા બરાબર 6 થાય.
2 અંક લખેલા હોય તેવી લખોટી નીકળવાની શક્યતા 1 હતી. તે જ રીતે 5 અંક લખેલા હોય તેવી લખોટી પણ 1 જ છે, એટલે કે 5 અંક લખેલી લખોટી નીકળવાની શક્યતા બરાબર 1 થાય. જેમ આપણે 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના શોધી, તે જ રીતે 5 અંક લખેલી લખોટીની સંભાવના મળશે આપણને, કે 5 અંક લખેલી લખોટીની સંભાવના બરાબર 5 અંક લખેલી લખોટીની નીકળવાની શક્યતા ભાગ્યા કુલ લખોટી નીકળવાની શક્યતા. 5 અંક લખેલા હોય તેવી લખોટી નીકળવાની શક્યતા 1 હતી, એટલે કે 1 ભાગ્યા કુલ લખોટી નીકળવાની શક્યતા 6, 1 ભાગ્યા 6, એટલે કે અહીં બંનેમાં જવાબ સમાન આવશે. મિત્રો અહીંયા પ્રશ્ન 2 છે, એટલે આ 2 લખવાનું. હવે છે પ્રશ્ન 3. કઈ ટીમ રમત પહેલાં શરૂ કરશે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે? તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે? હવે મિત્રો 2 ટીમ છે, એક તમારી ટીમ છે અને તમારી સામેની ટીમ છે. તે બંને ટીમોમાંથી કઈ ટીમ છે તે પહેલાં શરૂઆત કરશે તે માટે એક સિક્કો ઉછાળવામાં આવે છે. હવે સિક્કો વિચારો મિત્રો કે સિક્કાની 2 બાજુઓ છે, એક છે છાપ અને બીજી છે કાંટો. સિક્કો ઉછાળવામાં આવે તો તમારી ટીમ જીતે, જે સિક્કો ઉછાળવામાં આવશે તેને ટોસ કહેવાય. ટોસ જીતે તેની શક્યતા કેટલી થશે? 1 બાજુ મળશે આપણને, તો 1 બાજુ મળવાની શક્યતા થાય 1/2, એટલે કે સિક્કાની 2 બાજુઓ છે અને સિક્કાની 2 બાજુઓ મળવાની શક્યતાઓ 2 થાય, એટલે કુલ શક્યતાઓ 2 છે. કોઈ પણ એક બાજુ આવે તેવી શક્યતા 1 છે. કેમ કે સિક્કાને ઉછાળશો તો કાં તો આપણને છાપ મળશે કાં તો કાંટો મળશે, એટલે કે આપણને 1 બાજુ મળશે, એટલે કે 1 બાજુ મળવાની શક્યતા 1 થઈ. તમારી ટીમ શરૂઆત કરે તેની સંભાવના કેટલી થાય મિત્રો? તો તમારી ટીમ શરૂઆત કરે તેની સંભાવના બરાબર 1 બાજુ આવવા માટેની શક્યતા ભાગ્યા અહીંયા કુલ શક્યતાઓ 2 છે. કઈ રીતે? એક છાપ અને બીજો કાંટો, એટલે કે 1 બાજુ આવવાની શક્યતા કોઈ પણ 1 બાજુ આવી શકે, કાં તો છાપ આવી શકે કાં તો કાંટો આવી શકે, એટલે 1 ભાગ્યા કુલ શક્યતાઓ 2 છે, એટલે કે 1/2 આપણો જવાબ આવે. હવે મિત્રો તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના આપણને 1/2 મળી. તમારે ડાયરેક્ટ વિચારવું હોય મિત્રો તો એક સિક્કો ઉછાળવામાં આવે અને તમારી ટીમ ટોસ માગે, એટલે કે તમારી ટીમ છાપ અથવા કાંટામાંથી કોઈ પણ એક માગે. આપણે આગળ જોયું હતું કે સિક્કામાંથી કોઈ પણ 1 બાજુ આવવાની સંભાવના બરાબર 1/2 છે, એટલે કે તમે છાપ માગશો તો છાપ આવવાની સંભાવના 1/2 થાય, એટલે કે છાપ આવશે તો તમારી ટીમ શરૂઆત કરશે, તો છાપ આવવાની સંભાવના 1/2 થઈ, એટલે કે તમારી ટીમ શરૂઆત કરે તેની સંભાવના પણ 1/2 જ થાય. અહીંયા આપણને જવાબ મળ્યો 1/2. હવે મિત્રો અહીંયા આપણું પ્રકરણ 3 માહિતીનું નિયમને પૂર્ણ થાય છે. જો તમને કોઈ પ્રશ્નમાં ન આવડે, કોઈ પ્રશ્ન તમને ન આવડે કે કોઈ પ્રશ્નમાં તમને ખબર ન પડી હોય તો તે પ્રશ્નનો ફોટો પાડી અને ગ્રુપમાં મોકલવો. થેન્ક યુ.